વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 આવ્યા, બરાબર છે. પાંચમો પ્રશ્ન જે છે 2.5 ક્લિયર. આ પાંચમા પ્રશ્નમાં આપણને એવું કહે છે કે બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટરનું કેપેસિટન્સ 8 પિકોફેરાડે છે. જો બે પ્લેટો વચ્ચે અંતર અડધું કરી દેવામાં આવે અને તેમના વચ્ચે અવકાશ એટલે કે હવાને બદલે કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક 6 જેની વેલ્યુ હોય તેવું દ્રવ્ય ભરી દેવામાં આવે તો હવે કેપેસિટન્સ કેટલું હશે? બરાબર છે મિત્રો. જો હું આને લખું, બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે C નું જે મૂલ્ય છે જેને હું C0 કહું છું, બરાબર છે, તે તમને આપ્યું છે 8 પિકોફેરાડ. 8 પિકોફેરાડ. ઓકે, આનો અર્થ થાય 8 * 10 - 12 ફેરાડ. બરાબર છે. હવે તમને એવું કહે છે આકૃતિમાં જો બતાવવાને તો આ રીતે દર્શાવાય. આ રીતે બે પ્લેટો છે, તેની વચ્ચે હવા છે ત્યારે આનું જે કેપેસિટન્સ છે ને 12 પિકોફેરાડ છે. અને આ બે વચ્ચેનું જે અંતર છે d છે, અહીંથી વચ્ચેનું અંતર d રાખ્યું છે. હવે થાય છે એવું કે આનું અંતર અડધું કરી દેવામાં આવે છે. બરાબર છે મિત્રો, આનું અંતર અડધું કરી દેવામાં આવે છે. એટલે આ અંતર જે છે ને d/2 કરી દેવામાં આવે છે અને આના વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક ભરી દેવામાં આવે છે અહીંયા, જેના અચળાંકની કિંમત તમને આપી દીધી છે k = 6. બરાબર છે. ત્યારે આપણે કેપેસિટન્સ એટલે k = 6 ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે ત્યારે C ની કિંમત શોધવાની છે. હવે મિત્રો જો આપણી પાસે કેપેસિટન્સનું સૂત્ર C0 = ε0 k/d આવું હતું, બરાબર છે. અને આની કિંમત તમને આપી દીધી છે 8 પિકોફેરાડે. બરાબર છે. સમીકરણ નંબર 1 આની થઈ. હવે તમે નવું કેપેસિટન્સ, બરાબર છે, k = 6 ધરાવતો દ્રવ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય બે પ્લેટો વચ્ચે મૂકવામાં આવે અને બે વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે ત્યારે કેપેસિટન્સ C = નવું કેપેસિટન્સ ε0 a/d/2 જેટલું થાય. આ જે અંતર છે અડધું થઈ જાય, બરાબર છે. તો આ સમીકરણ અને k ડાઇલેક્ટ્રિક અચળાંક મૂક્યો છે એટલે k વડે બધાને ગુણવું પડે. એટલે કે આ રીતે લખાશે 2k ε0 a/d. આ છેદનો છેદ અંશમાં જતો રહ્યો, બરાબર છે. આ k ડાઇલેક્ટ્રિક અચળાંકનું સમીકરણ આપણે ઓલરેડી ભણ્યા છો, તમે જોઈ લેજો. સમીકરણ આ જે છે ને તે આપણે સાબિત કરેલું છે, આપણા વિડિયોમાં છે, તમે જોઈ લેજો, બરાબર છે. ઓકે, તો નવું કેપેસિટન્સ માટે હવે જો મિત્રો આની કિંમત આપણને ઓલરેડી આપી દીધી છે 8 પિકોફેરાડ. k ની કિંમત 6 છે એટલે 2 × 6 ગુણ્યા આની કિંમત છે 8 એટલે 6 × 12 = 96 96 પિકોફેરાડે નવું કેપેસિટન્સ આપણું થશે. આ મોસ્ટ ટાઈમલી એક્ઝામ્પલ છે, સમજી લેજો મિત્રો. પહેલા બે પ્લેટો વચ્ચે હવા હતી ત્યારે આનું કેપેસિટન્સ તમને આપી દીધું હોય, ત્યારબાદ તમે તેમાં ડાઇલેક્ટ્રિક એટલે તમને ખબર છે એક અવાહક પદાર્થ જેમાં વિદ્યુતનું વહન થતું નથી પરંતુ
એમાં રહેલા વિદ્યુતભાર એકબીજા પર બળ લગાડે છે એ ડાઇલેક્ટ્રિક પદાર્થનો અચળાંક K બરાબર 6 આપ્યો છે આ બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે ત્યારે તમારે કેપેસિટન્સ શોધવાનું છે તો કેપેસિટન્સનું મૂલ્ય K એપ્સિલોન 0 એ d/2 જેટલું થાય છે બરાબર છે 9 જે કેપેસિટન્સ છે આ d/2 ના 2 ઉપર જતા રહે છે એટલે અહીંયા આગળ આ થશે 2k એપ્સિલોન 0 a/d એપ્સિલોન 0 a/d ની કિંમત આપણા સમીકરણ 1 માં લખીએ તે 8 બરાબર છે k ની કિંમત 6 છે એટલે 6 * 12 = 96 પિકોફેરાડ ચાલો હવે એક્ઝામ્પલ નંબર તમારે જોવાનું છે છઠ્ઠો બરાબર છે આવે છે છઠ્ઠા એક્ઝામ્પલમાં છઠ્ઠા નંબરના એક્ઝામ્પલમાં એવું કહેવામાં આવે છે કે 9 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતી 3 કેપેસિટરની પ્લેટો શ્રેણીમાં જોડાયેલી છે બરાબર છે તો તમારે કુલ કેપેસિટન્સ શોધવાનું છે અને જો આને 120 વોલ્ટનો સપ્લાય આપવામાં આવે તો દરેક પ્લેટને કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તે જોવાનું છે ઓકે મિત્રો 2.6 નંબરનો એક્ઝામ્પલ છે આ રીતથી ત્રણ પ્લેટોને બરાબર છે દરેકની કિંમત 9 માઇક્રોફેરાડ આ C1 ની કિંમત કેટલી છે 9 માઇક્રોફેરાડ C2 ની કિંમત પણ છે 9 માઇક્રોફેરાડ અને C3 ની કિંમત છે 9 માઇક્રોફેરાડ બરાબર છે આ વોલ્ટેજ તમે 120 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે તો આનું કેપેસિટન્સ શોધો બરાબર છે તો ત્રણ કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ C is equal to 1/C1 plus 1/C2 plus 1/C3 થાય બરાબર છે આના ડેટા મિત્રો અહીંયા મેં લખી દીધા છે C1 C2 અને C3 ની કિંમત 9 માઇક્રોફેરાડ છે તો 1/6 બરાબર સોરી 1/C is equal to બરાબર છે અહીંયા આગળ આવશે 1/9 વત્તા 1/9 વત્તા 1/9 બરાબર છે મિત્રો 9 લસા આવે તો 1/C is equal to 1 plus 1 plus 1 છેદમાં 9 આવું થાય એટલે આ થશે 3/9 9 અને 3 કેન્સલ થાય તો નીચે વધે 3 એટલે 1/C is equal to 1/3 તો સમતુલ્ય કેપેસિટન્સ ચોકડી ગુણાકાર કરો ને અથવા કુલ કેપેસિટન્સ C is equal to 3 માઇક્રોફેરાડ થાય C is equal to કેટલું થશે 3 માઇક્રોફેરાડ બરાબર છે યસ હવે તમને આમાં જ પ્રશ્ન પૂછો છે 120 વોલ્ટ જોડ્યા હોય તો આ ત્રણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે મિત્રો જ્યારે શ્રેણીમાં જોડેલ હોય કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે तो वोल्टेज V is equal to V1 plus V2 plus V3 થાય બરાબર વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય આ બધામાં વહેંચાય છે વિદ્યુત સ્થિતિમાન એટલે બધાનો સરવાળો થાય હવે જો આ ત્રણે ત્રણ કેપેસિટન્સની કિંમત સરખી છે માટે V is equal to 3V 3 delta V આવું થાય બરાબર છે એટલે ત્રણે ત્રણમાં સરખા ભાગે ટૂંકમાં વહેંચાશે એટલે આ જે છે ને અહીંયા આગળ આપણે સ્પેસિફાઈ કરીએ V1 is equal to V2 is equal to V3 બરાબર ડેલ્ટા V લઈ લો
બરાબર છે 3 ડેલ્ટા v થઈ જાય કારણ કે ડેલ્ટા v ડેલ્ટા v ડેલ્ટા v આ કિંમત તમને 120 આપી છે is equal to 3 ડેલ્ટા v થશે મિત્રો તો ડેલ્ટા v is equal to 120 ભાગ્યા 3 ત્રણે ત્રણમાં વહેંચાય છે બરાબર છે એટલે આ થાય 40 વોલ્ટ વાહ બીજું કેવી રીતે આ ગણાય તો આપણી પાસે એક સૂત્ર આવું q is equal to ઓકે પણ ચાલે આમાં છે એટલે ભાઈ આ જ મેં બીજો પ્રશ્ન આ આપણો આન્સર છે ફાઇનલ આન્સર છે બરાબર છે ચાલો સાહેબ પાછો આપણે એક્ઝામ્પલ નંબર 7 જોવાનો છે આપણે સાતમા એક્ઝામ્પલમાં મિત્રો આપણને આપ્યું છે એક 2 માઇક્રોફેરાડે 3 માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને સમાંતરમાં જોડ્યા છે તો કુલ કેપેસિટર શોધો એકદમ ઈઝી ક્વેશ્ચન છે આ રીતથી 3 કેપેસિટરને બરાબર છે મિત્રો 1 2 અને 3 સમાંતરમાં જોડેલા છે આ C1 છે જેની કિંમત છે 2 માઇક્રોફેરાડ આ C2 છે જેની કિંમત છે 3 માઇક્રોફેરાડ અને C3 છે જેની કિંમત છે 4 માઇક્રોફેરાડ બરાબર છે તો કેપેસિટર શ્રેણીમાં સમાંતરમાં જોડેલા હોય કેપેસિટરને આવે ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ C is equal to C1 plus C2 plus C3 થાય એટલે C is equal to C1 ની કિંમત છે 2 3 4 બરાબર 2 3 4 અને 5 ને 4 9 એટલે C is equal to 9 માઇક્રોફેરાડ થશે બરાબર છે મિત્રો હવે તમને એવું પૂછ્યું છે આમાં પૂછ્યું છે દરેક જો આને તમે વોલ્ટેજ આપ્યો હોય 100 વોલ્ટ બરાબર છે અને બેટરી જે છે એને 100 વોલ્ટ આપો તો દરેક કેપેસિટરમાં ચાર્જની સંખ્યા શોધવાની છે બરાબર ચાર્જ વહેંચાય મિત્રો આમાં એટલા માટે તો C1 માં વિદ્યુતભાર Q1 is equal to C1 into V થાય તમે જાણો છો બરાબર છે C1 ની કિંમત કેટલી છે 2 અને V ની કિંમત છે 100 એટલે આ થશે 200 માઇક્રો કુલમ બરાબર છે ચાલો આ રીતથી તમે C2 માં વિદ્યુતભાર જે સંગ્રહ પામે છે તેની સંખ્યા શોધવી હોય તો Q2 is equal to C2 into V C2 ની કિંમત છે 3 અને વોલ્ટ છે 100 કારણ કે સમાંતરમાં હોય ત્યારે વોલ્ટેજ સરખા રહે છે એટલે 300 માઇક્રો કુલમ બરાબર છે અને Q3 માં બરાબર છે એટલે ત્રીજા કેપેસિટરમાં Q3 is equal to C3 into V C3 ની કિંમત કેટલી આપી છે 4 ગુણ્યા 100 એટલે 400 માઇક્રો કુલમ બરાબર આ તમારા આન્સર છે આ પ્રશ્ન એમસીક્યુએસ માં પણ પૂછાઈ શકે છે 2 કે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે બરાબર છે કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો ઓકે હવે સ્વાધ્યાયનો આપણે 8મો એક્ઝામ્પલ જોવાનો છે જેની રકમ છે બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર કેપેસિટરમાં
દરેક પ્લેટ પરનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટ વચ્ચેનું અંતર 3 mm છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો અને જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર ગણો. આવો પ્રશ્ન છે મિત્રો. હવે જુઓ, આ પ્રશ્નોમાં જે ડેટા આપ્યા છે, ઓકે, બીજા ચેપ્ટરનો 2.8 નંબરનું એક્ઝામ્પલ, તેમાં તમને કહેવામાં આવ્યું છે તેનું પહેલાં ક્ષેત્રફળ એ આપવામાં આવ્યું છે. એ ડેટા હું લખું છું મિત્રો, જોઈ લો. એ ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻³ મીટર સ્ક્વેર, બરાબર છે. આના પછી બે પ્લેટ વચ્ચેનું અંતર d ઇઝ ઇક્વલ ટુ 3 mm આપ્યું છે, એટલે 3 × 10⁻³ મીટર, બરાબર છે. આના પછી તમને આપ્યું છે કેપેસિટન્સ શોધવાનું કહ્યું છે. ઓકે મિત્રો, કેપેસિટન્સનું સૂત્ર તમે જાણો છો. C ઇઝ ઇક્વલ ટુ ε0A/d, બરાબર છે. ડસ્ટર જોઈએ છે. ઓકે, ε0 ની કિંમત જો હું લખું અહીંયા આગળ, તમે જાણો છો ε0 is equal to 8.85 × 10⁻², બરાબર છે. કુલમ્બ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર, આવું એનું એકમ છે. તો આ કિંમતો અહીંયા આગળ જો મૂકવામાં આવે તો ε0 is equal to 8.85 × 10⁻². A is equal to તમને આપે છે 6 × 10⁻³ અને d ની કિંમત આપી છે 3 × 10⁻³, બરાબર છે. ચાલો આનું આપણે સાદું રૂપ આપીએ. ઓકે મિત્રો, આનું સાદું રૂપ આપીશું તો 8.85 × 6, બરાબર છે, / 3, એટલે આ આન્સર આપણો આવે છે 17.7. ઓકે, 10⁻³ કેન્સલ જાય છે, એટલે 10⁻12, એટલે આ આવે 17.7 પિકોફેરાડ, બરાબર છે. હવે તમને એવું કહે છે જો 100 વોલ્ટેજના સપ્લાય સાથે કેપેસિટરને જોડવામાં આવે તો વિદ્યુતભાર કેટલો થાય? આપણી પાસે એક આવું સૂત્ર છે કેપેસિટન્સનું, C = Q/V, બરાબર છે મિત્રો. તો આપણો Q વિદ્યુતભાર Q = આવું થશે CV. C ની કિંમત છે 17.7 × 10⁻12 અને V ની કિંમત છે 100 વોલ્ટ. બે ઘાત અહીંયા આગળ જશે, બરાબર છે. 17.7 × 10⁻10 કુલમ્બ, આટલો મારો ચાર્જ હશે. ઓકે, આન્સર આપણે વેરીફાઈ કરી લઈએ છીએ. ઓકે, બરાબર છે, બરાબર છે. અમને એપ્રોક્સિમેટ લીધા છે અહીંયા આગળ 18 પિકોફેરાડ અને એ જ વેલ્યુ અહીંયા આગળ મૂકી છે, એટલે અહીંયા આગળ 18 × 10⁻10 કુલમ્બ આવે છે એપ્રોક્સિમેટ, બરાબર છે. આપણો આન્સર સાચો છે. ચાલો હવે એક્ઝામ્પલ નંબર 2.9. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે આપણો 9 નંબરનો 2.9 નંબરનો એક્ઝામ્પલમાં એવું કહેવા માંગે છે
કે જે અગાઉ એક્ઝામ્પલ ગણ્યો 8 નંબરનો, એ જે કેપેસિટન્સની વેલ્યુ આવી ત્યારે તેમાં બે પ્લેટ વચ્ચે હવા હતી. હવે તમને એવું કહેવામાં આવે છે કે આ બે પ્લેટની વચ્ચે એક અબરખની પ્લેટ મૂકવામાં, ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે છે. આ ડાયઇલેક્ટ્રિક પદાર્થના ડાયઇલેક્ટ્રિક અચળાંક કેનું મૂલ્ય 6 છે. કેનું મૂલ્ય કેટલું છે મિત્રો? 6 છે. બરાબર. તો તમને હવે નવું કેપેસિટન્સ શોધવાનું છે, વોલ્ટેજ સોર્સ એનો એ જ જોડવાનો છે. તો મિત્રો ચાલો પહેલો પ્રશ્ન હું લખું. શું કહે છે તમને? વોલ્ટેજ સપ્લાય તે જ રહે ત્યારે વોલ્ટેજ સપ્લાય V0 બરાબર હું 100 વોલ્ટ જ રાખું છું ત્યારે મને C નું મૂલ્ય શોધવાનું છે, Q નું મૂલ્ય શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ C K C0. આ C0 એટલે અગાઉનું કેપેસિટન્સ. બરાબર છે, લખી દો. ચાલો C0 એટલે એક્ઝામ્પલ નંબર 2.8 નું કેપેસિટન્સ. બરાબર છે. તો C K ની વેલ્યુ 6 છે અને C0 ની વેલ્યુ 18 પિકોફેરાડે હતી. 18 6 થાય 108 પિકોફેરાડે થશે. બરાબર છે. ચાર્જ એનો એ રહેશે મિત્રો, ચાર્જ અચળ રહે છે. એટલે ચાર્જ જે અગાઉ આવ્યો હતો ને, બરાબર છે, અગાઉ કેટલો આવ્યો તમને યાદ હશે? Q CV ઉપરથી, ઓકે સોરી, નવો ચાર્જ ચેન્જ થશે. Q CV પરથી. બરાબર છે. Q CV આપણું સૂત્ર છે. C ની કિંમત છે 108 અને વોલ્ટેજની કિંમત છે 100 પિકોફેરાડે. બરાબર છે. આવું થાય મિત્રો. એટલે 108 × 10⁻10 પિકોફેરાડે એટલે -12 થાય એટલે -10 કુલમ આપણું ચાર્જ થશે. આમાં તમને બીજો પ્રશ્ન પૂછે છે, જો તમે વોલ્ટેજ, ઓકે, વોલ્ટેજ પણ આ સપ્લાય છે એનો એ જ રાખવાનો છે. હવે વોલ્ટેજને દૂર કરતા, વોલ્ટેજ મિત્રો તમે દૂર કરો ને તો કેપેસિટન્સમાં શું ફરક પડે? આપણું જે કેપેસિટન્સનું મૂલ્ય છે ને મિત્રો, એમાં કઈ ફરક પડે નહીં, એનું એ જ રહેશે. કારણ કે C K C0 એ મુજબ 108 પિકોફેરાડે જ રહેશે. આમાં કઈ ફરક પડશે નહીં. બરાબર છે. નવું વોલ્ટેજ શું થાય છે તે આપણે ગણવા પડશે. કારણ કે C આ સૂત્ર છે ને તેમાં આપણે જાણીએ છીએ C Q / V આવું હોય છે. વોલ્ટેજ તો આપણે દૂર કરી નાખ્યો છે. બરાબર છે. માટે નવો વોલ્ટેજ, આ નવો વોલ્ટેજ છે તો અહીંયા આગળ Q / V લખું. બરાબર છે. કે ચાર્જ મારા અચળ આટલા જે પહેલા હતા તેના સેમ છે Q. બરાબર છે. આ C0 ની વેલ્યુ હતી ત્યારે ચાર્જ મારા Q હતા અને તેનો જે વોલ્ટેજ હતો તે હતો V0. આ મેં લખ્યું ને મિત્રો, આ સૂત્રમાં કિંમત મૂકી છે. C ની Q / V અને C0 ની Q / V0. Q કેન્સલ થાય છે મિત્રો, માટે અહીંયા આગળ રહે છે 1/V K / V0. માટે V V0/K. નવો વોલ્ટેજ V બરાબર 100/6 16.6 વોલ્ટ આવે. આ યાદ રાખજો. બરાબર છે. આ પ્રશ્ન પૂછાય તો તમારે આ રીતે આની ગણતરી કરવાની રહેશે. હવે એક્ઝામ્પલ નંબર આપણે જોવાનો છે 2.10. બરાબર છે. આ પ્રશ્નને જો ફરી તમને સમજાવું ને તો જો 2.8 માં તમને એવું કહેવામાં આવ્યું, સમજી લેજો કે એક કેપેસિટર છે આ રીતે, જેની વચ્ચે અહીંયા હવા છે. હવે ત્યારે તમે કેપેસિટન્સનું મૂલ્ય C શોધ્યું હતું જે આટલું હતું અહીંયા. બરાબર છે. કેટલું હતું? C0 18 પિકોફેરાડ. હવે તમને એવું કહે છે આની વચ્ચે તમારે અબરખ ભરી લેવાનું છે આમાં. બરાબર છે.
આમ અબ્રપ્ટ ડાઇલેક્ટ્રિક. તો હવે નવું કેપેસિટન્સ શું થાય તે શોધવાનું છે. જે તમે બેટરી જોડો છો એક વખત અને એક વખત આ બેટરી કાઢી નાખો છો, એ આ પ્રશ્ન હતો. હવે 2.10 નંબરનો પ્રશ્ન, જેમાં તમને એવું કહે છે 12 પિકોફેરાડે નું કેપેસિટર છે. C = 12 પિકોફેરાડે. ઓકે, 12 પિકોફેરાડે નું એક કેપેસિટરને 50 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો કેપેસિટરની સ્થિત વિદ્યુત ઊર્જા કેટલી સંગ્રહ પામી હશે? આવો આપણો પ્રશ્ન છે. મિત્રો સમજો, V = 50 વોલ્ટ. કેપેસિટરની, તમને યાદ હશે, કેપેસિટરની સંગ્રહિત ઉર્જા U = 1/2 CV². આવું સૂત્ર હતું, બરાબર છે ને મિત્રો? યાદ તમને આ, એટલે આ U = 1/2 C ની વેલ્યુ છે 12 × 10⁻12 ફેરાડ, બરાબર છે. V = 50 છે, તો 50 નો વર્ગ. એટલે જો મિત્રો અહીં આગળ 6 વધશે, એટલે 6 × 10⁻12 એટલે 5 બાજુ 25, અને અહીં આગળ 25 થશે એટલે 10⁻2, બરાબર છે. ઓકે, 25 × 6 = 150, બરાબર. 150 × 10⁻10, એટલે તમારી જે ઊર્જા U આવશે ને 1.50 × 10⁻8 જુલાકી થશે. આ તમારે યાદ રાખવાનું છે. ઓકે મિત્રો, તો આ આપણો એક્ઝામ્પલ નંબર 10 હતો. આઈએમપી છે, એમસીક્યુએસ નો ઘણી વખત આપણો થાય છે આવો પ્રશ્ન. હવે આપણે એક્ઝામ્પલ નંબર લાસ્ટ જોઈ લઈએ, છેલ્લો એક્ઝામ્પલ. અગિયારમાં એક્ઝામ્પલમાં એવું કહે છે તમને કે તમારી પાસે 600 પિકોફેરાડનું એક કેપેસિટર 200 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. પછી એટલે પહેલી કન્ડિશન આવી છે કે આ રીતે કેપેસિટર છે, કેપેસિટર આવું છે, આ કન્ડિશન શરત 1, બરાબર છે. અને તમે અહીંયા આગળ આ બેટરી સાથે જોડ્યું છે, આની વેલ્યુ છે 600 પિકોફેરાડ અને આની છે 200 વોલ્ટ. બીજી કન્ડિશનમાં તમે એવું કરો છો, આ જે છે ને આ બેટરી કાઢીને ત્યાં તમે કેપેસિટર ગોઠવી દો છો. જો પહેલું તો મારું આ કેપેસિટર છે, હું અહીંયા આગળ બીજું એક કેપેસિટર મૂકી દઉં છું. આમ સમજો મિત્રો, બરાબર છે. આની વેલ્યુ 600 પિકોફેરાડ છે, તો તમારે આમાં જે સંગ્રહિત ઊર્જા ચેન્જ થઈ, ઊર્જા ગુમાઈ, તેની કિંમત શોધવાની છે. હવે જુઓ મિત્રો, આમાં આના ડેટા લખો ને તો C = આવું લખાય. બંને પાર્ટ પાડી દઉં છું, 600 × 10⁻12 ફેરાડે, અને V = લખાશે 200 વોલ્ટ. તો U = 1/2 CV² આવું થાય. એટલે આ થશે 1/2 600 × 10⁻12 અને V² એટલે 200 નો વર્ગ, બરાબર છે. એટલે આ થશે 1/2 ગુણ્યા, ઓકે ચાલો આ 6 એટલે અહીંયા 3 રહેશે, 300 × 10⁻12 ગુણ્યા આ થશે પેલો વર્ગ 4 અને આ 100 એટલે 10⁻2 અને એનો વર્ગ એટલે 10⁻4, બરાબર. 4 આનો વર્ગ જે છે 200 નો 4 × 10⁻4 થશે. ઓકે, 3 ચોક ને 12 એટલે 12 ગુણ્યા 10⁻12 છે મિત્રો, અને આ 2 અને આ 4 એટલે વત્તા 6. એટલે આપણી ઊર્જા U = આવશે 12 × 10⁻6 જૂલ. આ મારી. ઓકે મિત્રો, હવે તમને અહીંયા આ બેટરી દૂર કરી અને તમને કેપેસિટર મૂકવાનું કહ્યું છે, જેની વેલ્યુ આપણને C = 600 પિકોફેરાડ કહી છે. તો તમે હવે
આ બે કેપેસિટરમાં કેટલી ઉર્જા એક્સચેન્જ થઈ હશે તે ગણવાનો પ્રશ્ન પૂછ્યો છે આપણને. આ બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો. એટલે સમજો મિત્રો આપણી પાસે હવે બે કેપેસિટર આને હું C1 કહું અને આને હું C2 કહું તો બંને સમાંતર જોડાણ થાય. સોરી, શ્રેણી જોડાણ થશે. બરાબર છે? આ બે એકબીજાને કેવા થશે? શ્રેણી જોડાણ. એટલે તમે મિત્રો સમજો આનું કેપેસિટન્સ 1/C, નવું કેપેસિટન્સ C' ઇઝ ઇક્વલ ટુ 1/C1. આ C1 છે પ્લસ આ C2 છે. બરાબર? આને હું C1 કહું છું અને C2 1/C1 પ્લસ 1/C2 થશે. તો 1/C' ઇઝ ઇક્વલ ટુ 1/600 વત્તા 1/600 એટલે 1/C' ઇઝ ઇક્વલ ટુ 2/600. 600 લસાઅ તો સરવાળો થશે. બરાબર છે? તો C' ઇઝ ઇક્વલ ટુ 600/2 300 પીકોફેરાડ આટલું થશે. તો ઊર્જા મિત્રો આમાં કેટલી રહેશે? તો U ઇઝ ઇક્વલ ટુ 1/2 C વોલ્ટેજ તો આનો તફાવત એ જ રહેવાનો છે ઉપર જે હતો તે. બરાબર છે? દસમનો જે નિયમ છે એને ફોલો કરશો તમે તો એ જ મળશે કે 1/2 300 ગુણ્યા v નો સ્ક્વેર એટલે 200 નો વર્ગ એટલે 300/2 ગુણ્યા 4 ગુણ્યા 10 ની આ જો વર્ગ 100 છે 100 એટલે 10 ની 2 ઘાત અને એનો વર્ગ એટલે 10 ની 4 ઘાત. બે કેન્સલ થશે એટલે આગળ 2 રહેશે 3 નું 6. ઓકે, પીકોફેરાડ હતા ને એટલે 10 to -12 સાઈડમાં લખી દો છો. બરાબર છે? એટલે જો 300 ગુણ્યા 10 ની -12 ઘાત. ઓકે, 4 આ અને બીજા 2 એટલે 4 ને 2 6 પ્લસ 6 એટલે 300 ગુણ્યા 10 ની સોરી 3 ગુણ્યા 2 0 આમાં કન્સિડર કરી દઈએ 3 ગુણ્યા 10 ની -6 ઘાત રહેશે. હવે મિત્રો જો ઊર્જા કેટલી એક્સચેન્જ થઈ આને હું U2 કહું છું અને અગાઉ મળી હતી આપણને U1 છે. બરાબર છે? તો પ્રશ્ન આપણને પૂછ્યો છે ઉમાવેગ ઊર્જા ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ U2 માઈનસ U1 થશે. એટલે અગાઉ આપણને જે મળી હતી ઓકે આમાં એક 2 રહી ગયા ને 3 ને 6 એટલે 6 આવશે. બરાબર? 3 નું 6. ઓકે, અગાઉ જે ઊર્જા મળી હતી 12 ગુણ્યા 10 ની -6 ઘાત અને એમાં મળે છે 6 ગુણ્યા 10 ની ઊર્જા 6 ઘાત. 10 ની 6 ઘાત કોમન નીકળે 10 ની -6 ઘાત તો 12 માંથી 6 જશે તો 6 રહેશે. બરાબર છે? તો 6 × 10⁻⁶ જૂલ આટલી ઊર્જા ગુમાવે છે. આ પ્રશ્ન આ વખતે બોર્ડમાં પૂછાયો હતો મિત્રો. એટલે તમે આવું સેમ ઉદાહરણ નંબર 2.10 પેજ નંબર 82 ઉપર આપેલું છે જે તમારે ગણી લેવાનું